રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે ભાદર 2 ડેમમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થઈ છે। ડેમમાં 656 ક્યુસેક પાણીની આવક થઈ છે તેમજ રૂલ લેવલની સપાટીએ ડેમ 100% એટલે કે 21.36 ફૂટની સંપૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે, જેને લઈ તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભાદર નદી કાંઠા ધોરાજીથી પોરબંદર સુધીના વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે। આ ઉપરાંત ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, માણાવદર, પોરબંદર સહિતના કુલ 68 ગામોને પીવાના તેમજ સિંચાઈ માટેના પાણીનો લાભ મળશે। એનસી ખોરા છે નાયબ કાર્યપાલક ઇજનેર ભાદર 2 સિંચાઈ યોજના। ભાદર 2 સિંચાઈ યોજના હાલ ઉપરવાસના વરસાદને કારણે રૂલ લેવલ પ્રમાણે 100% ભરાઈ ગયેલ છે અને અત્યારે ડેમમાં 656 ક્યુસેક પાણીની આવક ચાલુ છે। હવે ઉપરવાસમાં પાણી વરસાદ વધતા કે પાણીની આવક વધતા ભાદર 2 ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા પડી શકે એમ છે, તો નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવેલ છે અને ટીવીના માધ્યમ દ્વારા પણ બધાને સૂચના છે કે ભાઈ નદીના પટમાં અવરજવર ન કરવી અને 67 ગામોને પીવાનું પાણીના પ્રશ્ન હલ થઈ ગયો છે। ધોરાજી, ઉપલેટા અને માણાવદર તાલુકાને સિંચાઈનો પ્રશ્ન હલ થયો। સાહેબ, અત્યારે કેટલા પાણીની આવક છે? 656 ક્યુસેક પાણીની આવક હાલ ચાલુ છે ડેમમાં। સાહેબ, નીચાણવાળા વિસ્તારને સાવચેત કરવા માટે ખાસ સાવચેત કરી નીચાણવાળા વિસ્તારને તંત્ર દ્વારા સાવચેત કરવા માટે સૂચના અપાઈ દેવામાં આવેલ છે।